હેલો ફેમિલી, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પેલો તો બધાને ભાઈ જય માતાજી. શિવાંશ હાય કે તો અહીંયા પેલા કે આ મારી સામું જો પેલા શિવાંશ એને ભાઈ જો અત્યારે ચપ્પલ પહેરવા છે પપુડી વાળા. કારણ કે એમાં એવું છે અત્યારે અમારે શિવાંશભાઈ ને મમ્મી ને બધાને જવાનું છે નાના નાના બાવ પાસે જવું છે ને. બાવ પાસે એવું છે બાવ પાસે એ પહેરીને જવાનું. એ પહેરવા તારે પહેરવા છે કારણ કે અત્યારે શું છે કે આજ થોડોક ઠંડુ વાતાવરણ છે ને તો થોડાક જઈ ઘડીક બેહવા બેહીને અને પછી અત્યારે વ્લોગ કેટલા વાગે ચાલુ કરી જોવો પેલા. અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા છે 9:15. અત્યારે 9:15 વાગી ગયા છે ને અત્યારે હમણાં અમારે બેન ને ત્યાં જઈએ છીએ બેહવા. બાવ પાસે જવાનું ને બેટા માથું માથું વળવાનું જ કઈ હે માથું વળવાનું જ તો બેહો તેલ બેલ નાખો કઈક માથા વળવું. સોહાની બેન તો તૈયાર થઈ જ છે. એમાં એવું છે આપણે તો ગયા હતા છઠ્ઠીમાં પણ આ કોઈ આવ્યા જ નહોતા છઠ્ઠીમાં કારણ કે ભાઈને મજા નહોતી. હમણાં દવાખાને થોડું તડકા ને એવું તડકાની હિસાબે મજા બગડી ગઈ હતી એટલે જવાનું છે. જવાનું બાવ કઈ તારે હા બાવ કેમ સામું જોવે આઈન પાછો મારી સામું જો કેમ બાવ સામું જોવે નહીં. બાન વાલી વાલી કેમ કરવાની બાન કેમ બોલાવાનું બાવ ક્યાં હોય બાવ ભાઈ હમણાંથી યાદ આમ ઉપર થતા શીખી ગયો છે ને ક્યાંય હકનો બેસતો જ નથી. હાલે કરે પછી રાતે પછી પગ પસાડશે કુવાટાણે અત્યારે આમ થોડા જ કરશે. ક્યાં જવું ત્યાં હા કઈ નઈ હારું હાલો તો હવે માથું પાથું વળવીને તૈયાર થઈ જાય પછી નીકળી કરે છે. હવે સુવાની બેન તો જો અમારે તૈયાર થઈ ગયા છે હમણાં હિસકવા. હવે શિવાંશભાઈ નો વારો આવ્યો છે. શિવાંશ માથામાં તેલ કેમ નાખવાનું આવડે તને માથામાં તેલ નાખતા આવડે કેમ હા જો એમ તેલ નાખવાનું જો એમ અમારે એમ અડધો કારીગર છે કારીગર છો હા આવું તારે ગાડીમાં આવવાનું નથી આવું ગાડીમાં આવું સાહેબ ક્યાં ન્યા પડી સાહેબ ક્યાં પડી સાહેબ ન્યા છે માથું વળવે એમ પૈસા આવ્યો ગાડી કેમ આંકવાની એમ બોલતો ખરો બોલવાનું આમ એમ બોલતો ગાડી હા એમ આવું છે. હાલો જાય હાલો. કોણ લઈ ગયું પર્સ કોણ લઈ ગયું દીદી લઈ ગઈ તાર જોઈએ છે લાય કે તો એમ કે લાય એટલે આપશે એમ કે લાય ઉભો રહેતો જા લઈ જા દીદી પર લઈ જા. હા રોલો તો હવે નીકળી ઘરેથી. તો ભાઈ અત્યારે જો અમારા બેન પાસે મૂકી ગયા છે અને અમારા બાવ જો તેડી લીધું છે આવતા બાવ ઉતું છે હજી તો દેખો બાવ ક્યાં બેટા બાવ ક્યાં છે બાવ નહીં તો પલોઠી આવશે તારી પલોઠીમાં હામશે નહીં બાવ જો લે જો બાવ તો હવે અમારે શિવાંશભાઈ બાવને તેડશે જો તું આટલે લે દકો સુવાની પેલા સુવાની લે બાવન ગાલે તો ગાલે બાવન તો હળવે કે લે બાસ કાને ફરતો ન ભરે બાવ ઓલો તો તારું તો પાસ હે બાર હોવા દેવું ખોળામાં હોવા દેવું ને ખોળામાં આપણે લઈ જવું ઘરે લઈ જવું ઘરે હે હવે અમારે સુહાની બેન તેડે છે. તું રેવા તું ખાલી આર નો રેવા બસ નીંદર કરે પપ્પા કોડે નીંદર્યું છે પપ્પા કોડે કા દીપુ બાવ ક્યાં છે દેખો આ બાવ લઈ જાવ ઘરે આપણે બાવ લઈ જવું ઘરે હે
હવે શિવાયભાઈ જા આવતા હવે સીધો ભાગને કોથળી ગોતી લીધી છે ને આવતા હવે સટાકા પટાકા ચાલુ કરી દીધા છે હા? મમ ખાશો મમ ક્યાં હતું મમ ક્યાં હતું ચાલે થાળીમાં પીડ્યું થાળીમાં જ લઈ લીધું ત્યાં તો ભાઈ તો અત્યારે સોડા આવી ગઈ છે રોલો તો સોડા ને એવું પી લઈએ હવે લે તને ભાવે સોડા હે રીતું હે હારા તો સોડા ને એવું પી લઈએ ચાલો સોડા પીવા તો ભાઈ હવે સોડા ને એવું પીને થઈ ગયા છે નવરા ને આવી ગયા શું ઘેરે તો અત્યારે આપણે ઘરેથી આવતા રહ્યા છીએ સુખદેવભાઈ ની શોપ ઉપર લઈ લે અહીંથી લઈ જવાનું છે બદામ શેક પાર્સલ ને અમારે સુવાની બેન આટો ક્વોલિટી લઈ જવાની છે જો ભાઈ આપણે પાર્સલ થઈ ગયા તૈયાર ચાલો હવે નીકળી કરીએ તો હવે ફૂગી ગયા છે ઘરે અને આવતા હોય અમારે સુવાની બેન જો ક્વોલિટી કાઢે છે સીધી ગઈ વાટકામાં કારણ કે થોડીક ઓગળી ગઈ છે ઓગળી ગઈ છે તાર ખાવાનું મમ હે હા જો તને મમ ભાવે દેખો તને જો હા એ નાખ દે એમાં સબલમ કારણ કે કુલર ચાલુ છે ને એટલે પવન નું ઉડી ઉડી થાય ચાલે આ પકડ હાથે પકડવી સમજો ખાવ ખાવી તો ખાવી નથી ને હાથમાં પકડી ગઈ આવું છે ભાઈ જો અમારે સુવાની બેન ખાવાનું ચાલુ કરી દીધું છે મમ છે મમ ઘણો ખાવા સારો આપણે બદામ શેક નું પીવા મળીએ હવે તમારે સોહાની બેન તો જો ક્વોલિટી ખાવા મળ્યા છે અને હવે આપણે બદામ શેક નો વારો આવે છે 3 ગ્લાસ તારે શેમાં પીવાનું શિવાંશ છે તો ભાઈ ડાયરેક્ટ મોઢામાં પીવાનું ડાયરેક્ટ દે ને કોથળી કયા ગ્લાસમાં નાખવાનું તારા ગ્લાસ દે તારા મમ્મીને પડી દે તારા મમ્મીને ગ્લાસ દે ગ્લાસ આપ તારા મમ્મીને બસ એમાં ભરી દે હેઠે મૂકી દે નીચે હેઠે મૂકતી એમાં ભરે એમાં ભરવાનું હા જો એમાં ભરવાનું કેજો બસ ને બસ કેતો બસ હા રેડી ઓકે જાઓ ભાઈ હવે હાથે પીતા શીખી ગયા અમારે શિવાંશભાઈ આપણે પીવાની જરૂર નથી ભાવે છે મમ ભાઈ આમ જતો મમ ભાઈ શિવાંશ મમ ભાઈ બેટા હારો હાલો તો હવે હાલો બધા બદામ શેક પીવા કરોડ આવ્યો જો આ બદામ શેક પીવા આવ્યો જો કરોડ જો હારો તો હવે બદામ શેક ને પી લઈને પછી હુઈ જઈએ તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા શિવાય ટાટા કીધા પેલા બદામ શેક નો ગ્લાસ હાથમાં આવી જાવ ટાટા વાટા કાંઈ ન આવે ટાટા